तो हेलो गाइस, गुड मॉर्निंग, जय माता जी। स्वागत है તમારું મારા નવા વ્લોગમાં। તો આજ તો એક દિન થયો હું ભલે નાળ બાર ને કેમ કે લગભગ બપોરે ઘરે આવતો રહીશ એટલે ઠેલો લેવો તે લઈ જતો નહીં અને ઘરે કોઈ છે નહીં ચીંજા થઈ ગઈ અને એને આવ્યો હતા તો પહેલાં ચાલો એને ગુડ મોર્નિંગ કહી દઈએ। ગુડ મોર્નિંગ વેરી गुड मॉर्निंग। उठू नहीं હવે હું કે દવાખાને જાવું હે દવાખાને કેમ તો ગાઈસ જો તાવ આવ્યો તો બી આવે જો ઓફિસે તો ચલો ગાઈસ મળીએ ડાયરેક્ટ ઓફિસે। તો ગાઈસ નાસ્તો તો કરી લીધો તો હવે જવું હું ઓફિસે નથી હું જાઉં હો હું જાઉં કહું हो तो गाइस आज तो ठेलो नहीं ले जाता नहीं खाली चावी और चार्जिंग लई जाऊँ चम के ठेलो तो धोया है दे तो चलो गाइस मिलिए डायरेक्ट ऑफिस। तो वो फाइनली गाइस ऑफिस तो पहुंची गया तो चलो जे काम पता दिया मिलिए हम डायरेक्ट बपोरे कहाँ जते नक्की नहीं। तो फाइनली गाइस 1:30 वागी गयो तो चलो जइए હવે ઘરે। आज तो है 2 ऑक्टोबर गांधी बापूનો बर्थडे એટલે વહેલા જવું ઘરે। गाइस ताप एवो लागे है ऑफिस ની બહાર નીકળે એટલે तो चलो गाइस जइए डायरेक्ट घरे। तो गाइस ऑफिस आવીને ઘરે તો આવી ગયો પણ બહાર બેસી ગયો કલાક જેવી તો બધા બેઠા હતા ટીમના પેલો બેસી ગયો ને ભૂખ લાગી તો ખાઈ લો અને મેઘી હજુ આવી નહીં જો ગાઈસ બહાર શીખર શું કરે અરે મેઘી तो गाइस भूख लगी है तो खाई लो हूँ। अरे मैं भी आई ले पंखे हाँ तो आई लाई लो। तो गाइस लई तो लीधु है अने आ नहीं ऑफिस आई खाई अने हुई गए केम के हमने तो थाक एवो लागे है तो हुई गए तो व्लॉग कई आते એટલે બને નહીં ખબર નહીં હમણાં ખબર નહીં શું થઈ ગયું છે ને તે વ્લોગ જ બનતા નહીં બહુ લાંબા। તો હવે મેગીને જવું છે પાણીપુરી ખાવા તો અમે હું મેગી જાતે પાણીપુરી ખાવા માટે આજ મેગી यार અને ગાઈસ આ જો મીતુનો ભાઈ બનાવીને આવી બેઠો ले लो बिस्किट थोड़ा ले। तो गाइस पानी पूरी खाते हैं हमें थोड़ा ब्लॉग बनाता ही कुत्ते को बिस्किट भी खिला दूँ मैं। तो गाइस अभी तो जो बिस्किट काटे हैं ना हम तो ठीक चाप हो गया अरे यार तुझे हेड बार है जो गाइस रोज तो मीतू नाखे है आने बिस्किट और आज तो मीतू है नहीं आशा पूरा जाइए। अरे पुनः तो चेटला ला आटला तो है तो लेती है तू बता रे जा। तो गाइस आने बिस्किट नाखी दो आज सोचे कि नहीं खावा नहीं दे। तो गाइस मैं क्या पानीपुरी खाई है હું પહોંચ બાઈક લે દવાખાને જવાનું કહેતી હતી પણ હવે ના પાડે કે ગોરી કરી લઈશ એમ કે છેલ્લે। तो गाइस पकोड़ी नहीं खाई तो आवता रहे हमें जाऊँ है दवाखाने पर डॉक्टर ने फोन करे तो ये कीधु कि 9 वागे आईश हूँ तो ये 9 वागे आवे पर जाइए खाई भाई दवाखाने काल जाऊँ કેટલા વાગે ब्लॉग बोले 9:30 वागे केपीटी ग्राउंड केपीटी में खबर नवरात्रि नहीं थावानी खबर मेरो है 13 तारीख સુધી એનો મુખ્યમંત્રી મરી ગયો છે ને હાચે मुख्यमंत्री नहीं प्रमुख मुख्यमंत्री मरी गया आई जो कल मेरा मामा है
કોનો મેળામાં એ આપણે ઉલટી છીએ ઓલા વર્ષે ગયા હતા ને ખબર હે બોલો આ તો તું મુક્તાડતા હતા વચ્ચે તમે તને વચ્ચે રોવરાતી ખબર હે ઓલે વચ્ચે સુનતા જાય ગાડી તો મેલીને આવતા રહી કહું રોઈ નથી હું રોઈ નથી હે રોઈ જેવી તો થઈ જીતી હવે રોઈ જેવી નથી થઈ જી થઈ જીતી જુઠ્ઠી શ્રીમન બાવા જેમ ઊભી રાખીને કે તને અહીંયા ઉતારવાની છે કે તને બોલો ને આપણે બધા હતા એને 12 વાગે યાર સુધી ફાટે નહીં કોની ના ફાટે બધા બોલો આ બનાવતો પણ એ હવે નહીં આ બનાવી દો કહેતો તો કેતો તો મને એ કોઈ કે એના ભાઈબંધના પપ્પાનું એક્સિડન્ટ થયું ને એટલે કે નહીં આવવાનો કે ના ખાવાનો હતો શું બડા કેતો તો આવવાનું યાર બહુ લેસન કરતો લાગે હે દિવાળી પર બેવડો પચાવારી મારો અરે આવે હજી ભાઈ 2 મિનિટ તો એને આપણે જાશું કાલ મેડમો અને ઉલટી અમે બધા જ્યાં તા ખબર છે મજા આવી કેવી મજા આવી ગઈ. મામા આપણે ઓલામાં બેઠા હતા ખબર તમે હતા ઓલા શું કહેવાય હોલકામાં ઓળખામાં હોય આ પીની ઉઠી જાતી હતી રવિ કે મારે આવ ઈ તો વરાણામાં ચાકન પીની ચેક જાડી ચેક ઉડતી હતી ખબર ઈ ત્યારે ઈ તારે કરણ્ય પકડીને બેઠો તો મને ખબર હે ને જાડીનો વજન કેટલો હે તો ઉડી જતી અરે હતી મામા 46 કિલો વજન એ બીજી વખત આવ્યો તો મારા એને વધારે મારા 40 કિલો જ છે ના હોય 40 કિલો જ છે બસ એ 40 કિલો આનો 30 કિલો છે 32 છે અને તમે હાચો મામા હા 40 કિલો જ છે હમણાં જ જોરાય તો એટલે ખબર 10 15 દાડા જેવું થયું હશે માર 45 પોઈન્ટ 46 કિલો વજન હે મારું ને મમ્મીનું વજન સેમ 46 કિલો તો તાર મમ્મી તો 35 તો એટલું બધું વજન બાપ મમ અરે મને આટલી વાત કરે એમ તો મારો ઘણો કે મમ્મી કરતા સાચી વાત નહીં યાર પહેલી યાર મમ્મી તો 35 નહીં લાગતી તો એ કેટલો 47 કિલો ના જાડો પાડો હતો તે 47 કિલો મમ્મી થોડી ગોંચી છે ને પીને કરતા એ સુરી મારી મમ્મીની હાઈટ સેમ હે ના હોય શું ના હોય હમ એમ કેટલી પાડી આ પીને આટલી થોડી ગાડી હતી પરાગજીને ટી-શર્ટ પહેર્યું ને એવું લાગે મામા લૂઝ ટોપની ફેશન હે પરાગજીને ટી-શર્ટ પહેર્યું એમ કહી દે લે નાનો ચડ્ડો પહેરી તો મસ્ત લાગે મને ફેશન